ઘણા વખત પહેલાં મનીષભાઈ આ કાર્યક્રમનું આયોજન કરેલું અને સરસ આયોજન થયું. અને એનું નામ શું રાખવું, તો આ સુમધુર સ્મરણ યાત્રા. તો તમે જુઓ કે એમના સાહિત્ય દ્વારા અથવા તો એમના વ્યક્તિગત અનુભવ દ્વારા આપણે કેટલા બધા સ્મરણોમાંથી પસાર થયા. આ કિશનસિંહ ચાવડાનું એક પુસ્તક છે, બહુ જ જાણીતું પુસ્તક છે, અમાસના તારા. ઘણા લેખકો, ઘણા કવિઓ અમુક એક જ કાવ્યને કારણે ઓળખાય એમ ઘણા લેખકો એકાદ પુસ્તકને કારણે જાણીતા થાય. એવું આ અમાસના તારા કિશનસિંહ ચાવડાનું પુસ્તક છે. એમાં એક મંગલસૂત્ર નામનો નિબંધ છે. એમાં એક વાક્ય આવે છે. એમના પિતાનું અવસાન થયું છે ને બધા બેઠા છે ને એમાં એક વાક્ય આવે છે કે પિતાજીના સ્મરણોની ઉજાણી ચાલતી હતી. આજે આપણે વિનોદભાઈના સ્મરણોની ઉજાણી કરી રહ્યા છીએ અને ઘણા બધા સંસ્મરણો બધાની પાસે છે. આજે મારે જે વાત કરવાની છે તે એમની આત્મકથા. એકવાર આત્મકથા મનીષભાઈના જ કાર્યક્રમમાં મેં આત્મકથા વિશે બહુ જ વિગતથી એક વ્યાખ્યાન આખા. આજે એમાંથી માત્ર એક ટુકડો એટલે કે એક પ્રકરણ એમની આત્મકથામાંથી એમની શિક્ષણ યાત્રાનો એની વાત મારે કરવી છે. પણ એ પહેલાં હું થોડુંક વિનોદભાઈ વિશે પણ કહેવા માગું છું કે વિનોદભાઈ છે તે પોતાની રીતે વ્યક્તિ તરીકે પણ વિશિષ્ટ હતા અને લેખક તરીકે પણ વિશિષ્ટ હતા. એટલે શામળ ભટ્ટ આપણા જે મધ્યકાલીન કવિ થઈ ગયા, એ શામળ ભટ્ટ માટે એક વિવેચકે એવું લખ્યું છે કે એ કોઈના માર્ગે ગયો નહીં અને એના માર્ગે કોઈ જઈ શક્યું નહીં. કારણ કે શામળ ભટ્ટ વખતે પ્રેમાનંદ છવાઈ ગયેલા હતા. તો આમણે પ્રેમાનંદથી જુદો ચીલો ચાતરીને પોતાનો એક માર્ગ કંડાર્યો. વિનોદભાઈ વખતે જ્યોતિન્દ્ર દવે ને બકુલ ત્રિપાઠી હાસ્ય સાહિત્ય ઉપર છવાઈ ગયેલા હતા. એ પછી વિનોદભાઈ આવ્યા. તો એમણે આ બંનેમાંથી કોઈની પરંપરામાં ગોઠવાયા વગર પોતાનો રસ્તો પસંદ કર્યો. અને વિનોદભાઈએ કેટલું એવું લખ્યું છે કે જે વિનોદભાઈએ જ લખ્યું છે ને વિનોદભાઈ જ લખી શકે. આ વિનોદની નજરે એમાંનું એક છે. આત્મકથા પણ એમાંની એક છે. તો આવા એક સર્જક, ખરેખર તો સર્જનમાં વધારે મહત્ત્વ એ છે કે પોતાનો અવાજ કેટલો છે. પરંપરાથી સાવ કોઈ મુક્ત રહી શકે નહીં. જે કંઈ વાંચ્યું વિચાર્યું હોય એનાથી કોઈ સાવ મુક્ત ન રહી શકે. પણ એ બધા પછી પણ એનું પોતાનું આગવું કેટલું છે એ આધારે સર્જકનું મૂલ્યાંકન થાય. તો વિનોદભાઈનું તો બધું જ આગવું છે. એમણે જે કંઈ ઘણું લખ્યું એમણે, અને ઘણા આપણી પાસે પુસ્તકો રૂપે એ બધું ઉપલબ્ધ છે. પણ એમાંનું એકેય એણે પોતે કોઈનું અનુકરણ તો ન કર્યું પણ પોતાનું પણ ન કર્યું. પોતે જેમાં એકમાં સફળ થયા તો એ પ્રમાણે પછી લખ્યા કરવું એમ પણ નહીં કર્યું. એટલે એ રીતે વિનોદભાઈ વિશિષ્ટ હતા. વ્યક્તિ તરીકે પણ વિશિષ્ટ હતા. ચંદ્રકાંત શેઠ આપણા મોટા કવિ, એની પાસેથી હું એક શીખ્યો છું. અથવા એમણે એક વ્યાખ્યાનમાં કહ્યું તે મને બહુ જ બરાબર કે કોઈ પણ સર્જક, એ સર્જક હોય, સાચો સર્જક હોય એ કેવી રીતે પરખાય, તો એ એના વ્યક્તિત્વની ઇન્ટિગ્રિટીથી પરખાય. એનો અર્થ એ નહીં કે સર્જક સાધુ સંત હોવો જોઈએ કે વૈરાગી હોવો જોઈએ, પણ એ જેવો હોય એવો જ પ્રગટ થાય. એના સાહિત્યમાં પણ એવો પ્રગટ થાય અને એના વ્યક્તિગત અનુભવોમાં પણ બધા સમક્ષ એવો પ્રગટ થાય. તો નિરંજન ભગત
ને એક વ્યાખ્યાનમાળા ચાલે છે, એમાં વ્યાખ્યાનમાં મેં કહેલું ભગત સાહેબ વિશે કે ભગત સાહેબ એ બિલકુલ જેને ઇન્ટિગ્રિટીવાળા સર્જક, અને એ ભગત સાહેબના આ વિદ્યાર્થી, તો એ ભગત સાહેબે જે શીખ્યું હશે એ તો જાજુ કંઈ વિનોદભાઈ ગ્રહણ નહીં કરી શક્યા હોય, પણ એમના વ્યક્તિત્વની જે ઇન્ટિગ્રિટી છે એ વિનોદભાઈમાં પણ જોવા મળે છે. વિનોદભાઈ એમ કહેતા કે હું કોઈની ગેરહાજરીમાં એની ટીકા તો જ કરું કે એ ટીકા હું એની હાજરીમાં પણ કરી શકું એમ હોઉં તો. આ વિનોદભાઈના આ ઇન્ટિગ્રિટી છે કે મન વચન કર્મની જે એકતાની વાત, અને આ ચંદ્રકાંત શેઠનો સિદ્ધાંત અથવા થિયરી એવી છે કે જેટલી વ્યક્તિત્વની ઇન્ટિગ્રિટી એટલું એનું સર્જન છે એ વધારે સત્વશીલ થાય. એટલે વિનોદભાઈને કશું જ છુપાવવાનું નહોતું. બીજું એ છે કે અત્યંત જેને નિસ્પૃહ વ્યક્તિ, એને કશું જ જોઈતું નહોતું. કબીર સાહેબની એક પંક્તિ છે કે જીસે કછું ન ચાહીએ વો સાહો કા શાહ. જેને કંઈ ન જોઈતું એ શાહનો શાહ છે, શહેનશાહનો શહેનશાહ છે. તો વિનોદભાઈને કશું જ કોઈ પાસેથી કશું જ જોઈતું નથી. એણે આપ્યું ઘણું, મિત્રો માટે જેટલું થાય એટલું કરી છૂટવાનો એમનો સ્વભાવ હતો, પણ એમણે કોઈ પાસેથી કશી અપેક્ષા ન રાખી. ઘણી બધી ઓળખાણો હતી, પણ એ ઓળખાણનો એણે પોતાના અંગત પહેલાંમાં ક્યારેય લાભ ન લીધો. એ એમના કારની ચોરી થઈ. હવે તે વખતે અમદાવાદમાં 2-4 આઈપીએસ અધિકારીઓ એમના અંગત મિત્રો હતા, પણ કારની ચોરી થઈ ત્યારે ફરિયાદ લખાવવા સામાન્ય ફરિયાદીની જેમ જ એ પોલીસ સ્ટેશને ગયેલા. અને એ કોઈ તે વખતે કશી જ ઓળખાણ કે ફલાણા સાહેબ મારા મિત્ર છે કે આ કશું જ નહીં. કોઈ વાર મેં એકવાર એમને પૂછ્યું હતું કે આવું કેમ, તો કે પછી આમ હસતા હસતા કે આપણે તલવારથી દાઢી ન કરાય એ રીતે આમ. પણ એનું આ હતું કે કોઈની ઓળખાણ, કોઈનામાંથી કંઈ જોઈતું ન હોય. એમનો પૌત્ર અત્યારે હાજર છે, તે પૌત્ર એ 11મા 10મા ધોરણમાં એવા માર્ક ના આવ્યા કે જે સ્કૂલમાં હોય એ સ્કૂલમાં જ એને એડમિશન મળી શકે માર્કના આધારે. હવે વિનોદભાઈ ધાર્યું હોત તો બધું જ થઈ શકે. કંઈક થોડો વખત કોઈ બીજી સ્કૂલમાં, આ તો બધા રસ્તાઓ તો હોય જ છે બધા, કોઈ થોડો વખત બીજી સ્કૂલમાં દાખલ કરીને પછી અહીંયા લઈ લે, આવું બધું થઈ શકતું હોય છે ને એ ચાલતું હોય છે. વિનોદભાઈ માટે પણ એમ થઈ શક્યું હોત, પણ એમણે એ નહીં કર્યું. એમણે જ્યાં એને એડમિશન મળે એમ હતું ઓછા માર્કમાં, એને ત્યાં જ કર્યું. ત્યાં ગયા ઓફિસમાં તો કોઈ ઓળખાણ નહીં, પોતે વિનોદ ભટ્ટ છે કે લેખક છે કશું જ નહીં. તેમાં બધા ફોટાઓ હતા ત્યાં ઓફિસમાં, ક્લાર્કની ઓફિસમાં આમ લાઇનબંધ ફોટા હતા, બધા સાહિત્યકારો હતા. એમાં વિનોદભાઈનો ફોટો હતો, પણ યુવાનીનો ફોટો હતો. અને આ ગયા ત્યારે અંતિમ ચરણનો સમય હતો. તો વિનોદભાઈએ પૂછ્યું કે આ ફોટા શેના છે, કોના છે? તો પેલા ક્લાર્કને કંઈ બહુ ખબર નહોતી. એ કે અમારા હેડમાસ્ટર એવું કહે છે કે આ બધા લેખકો છે, પણ બધા મરી ગયા છે. એટલે વિનોદભાઈ કે ઓછામાં ઓછું આમાંથી એક જણ તો નથી મરી ગયો. એમ કરીને એમણે પોતાનો ફોટો બધા. તો કે તમે કેવી રીતે કહી શકો કે નથી મરી ગયા? તો કે હું પોતે છું, તમારી સામે ઊભો છું. પછી મેં વિનોદભાઈને કહ્યું કે પછી એણે ફોટો તમારો ઉતારી લીધો? તો કે નહીં ઉતાર્યો હોય, કારણ કે એને થયું હશે કે હવે આ કેટલો વખત, તો પાછો ફોટો ટીંગાડવાની, ક્યાં શોધવાનો ને પાછો ટીંગાડવાનો, એના કરતાં ભલે રહો. પણ
આ રીતે એમનું કોઈ પેલા એમના વ્યક્તિત્વમાં આ બધું મિત્રોએ 1 કરોડ રૂપિયા એમને આપવાના, કોઈ પણ બીજું એક પ્રેમને કારણે તમે આટલી બધી સાહિત્યની સેવા કરી તમારા માટે અમે શું કરી શકીએ. એ 1 કરોડ રૂપિયા ધંધામાંથી નિવૃત્ત થઈ ગયા પછી માત્ર કોલમ લખતા હતા એ અને આ પુત્રને, તો એમણે એ જ મિનિટે ના પાડી દીધી કે મારે કશું જોઈએ નહીં. ઘરનાને પૂછ્યું, બધાને, ભાભીને પૂછ્યું, છોકરાઓને પૂછ્યું, વૈદેહીને, કે આ 1 કરોડ રૂપિયા આપે છે મિત્રો, પણ હું એની ના પાડું છું. બધાએ પણ સંમતિ આપી, ઘરનાએ પણ. અને આ વાત એમણે ક્યારેય જાહેર ન કરી. શંકરસિંહજીએ ટીવી ઉપર આની એક વખત જાહેરાત કરી ત્યારે બધાને ખબર પડી કે આમણે 1 કરોડ રૂપિયાની ના પાડી દીધી છે. તો આવા એક એના એટલે આપણે હાસ્યલેખક તો ઉત્તમ, એમાં કોઈ પ્રશ્ન નહીં, પણ વ્યક્તિ તરીકે પણ એ આવા સાહિત્યકાર હોવા, આવા લેખક હોવા, એ પણ ગુજરાતી સાહિત્યનું એક બહુ મોટું, એટલે આપણે ત્યાં જે આવા લેખકો થયા ને પાછા પોતાની જાત માટે તદ્દન નિર્ભ્રાંત, એ સાહિત્ય પરિષદના પ્રમુખ હતા, એમના પછી ભગત સાહેબ પ્રમુખ થયા, એટલે વડોદરા અધિવેશનમાં એમણે ભગત સાહેબને ચાર્જ આપવાના. તો એમણે કહ્યું કે ત્યાં ભાષણમાં વિનોદભાઈ કે SR ભટ્ટ, જે પ્રિન્સિપાલ SR ભટ્ટ, મોટા વિદ્વાન અંગ્રેજીના, શેક્સપિયર ઉપરના એમના વ્યાખ્યાનો, એમના વિદ્યાર્થી નિરંજન ભગત, એમણે વિદ્વતા બરાબર જાળવી રાખી, અને નિરંજન ભગતના વિદ્યાર્થી અમે, ત્યાં પરંપરા તૂટી. આવું એ બહુ જ આમ કોઈ પોતાના આ શિક્ષણની જે વાત છે, આટલી નિખાલસતાથી જે વાત લખે, એમણે બહુ શરૂઆતમાં જ એવું લખ્યું છે કે મને ક્યારેય નિશાળે જવું ગમ્યું નહોતું. આ એક હકીકત છે. દર્શના ધોળકિયાએ બધા સાહિત્યકારોની આત્મકથામાંથી એના પ્રાથમિક શિક્ષણ વિશે એક પુસ્તક કર્યું છે, અને નર્મદથી માંડીને એક પણ સાહિત્યકાર બધાએ લખ્યું છે કે નિશાળે જવું નહોતું ગમતું. એક કાકા સાહેબ કાલેલકરે કહ્યું મને નિશાળે જવું બહુ ગમતું હતું, કારણ શું? તો કે અમારી લાઇબ્રેરી બહુ સરસ, હું ત્યાં એમાં જ બેઠો રહેતો હતો. તો આ એમણે લખ્યું છે કે મને નિશાળે જવું બિલકુલ ગમતું નથી. તો એમણે કહ્યું કે જ્યારે આ નિશાળે જતા હોઈએ ને એકદમ લાઈ બંબો આમ નિશાળ તરફ જતો હોય એટલે એમ થાય હાશ, નિશાળમાં આગ લાગી, હવે 6 મહિના જવાની માથાકૂટ નહીં. અને પછી થોડા વખત પછી ખબર પડે કે આગ તો છે ને બાજુમાં રમકડા માર્કેટમાં લાગી હતી. એટલે એમણે લખ્યું છે કે એક નિશાસો નીકળી જતો હતો. અને પછી એમણે લખ્યું છે કે આજે હું એ વખતે આવું વિચારતો હતો, એનો મને ઘણો અફસોસ કે મારી નિશાળ વિશે હું આવું વિચારતો હતો, એનો મને અફસોસ થાય. નિશાળમાં સૌથી વધુ કોણ ગમતું હતું? તો કે રામ ગોપાલ પટાવાળો. શું કામ ગમતો હતો? કે જવાનો બેલ છે ને બિલકુલ સમયસર વાળું, 1 સેકન્ડ આમ તેમ ન થાય. એટલે એ અમારો ઉદ્ધારક હતો કે જેવો બેલ મારે. તમે આજે પણ તમે જુઓ, મારા પૌત્ર હું જ્યાં સુધી સ્કૂટર ચલાવું, પૌત્ર પૌત્રીને નિશાળે મૂકવાને લેવા મૂકવા જતો હતો, તો હું જોતો હતો કે જ્યારે બાળકોને મૂકવા આવે અને બાળકો નિશાળમાં દાખલ, ગમે એવી સારી શાળા આવે, નિશાળમાં દાખલા પગ ઘસડતા જાય, અને સાંજે જ્યારે છૂટે ને કિકિયારીઓ કરતા છોકરાઓ આમ. તો આ દરેક સમયનું આ ચિત્ર છે. ક્લાસમાં એમને આમ તોફાન, એમણે લખ્યું છે તોફાન ખાતર તોફાન. આનું જે પ્રકરણનું નામ છે, એક વખત બહુ ચર્ચા ચાલેલી કે કલા ખાતર કલા, એના ઉપરથી એમણે કહ્યું છે કે તોફાન ખાતર તોફાન.
અને એને કારણે શિક્ષકોનો માર પણ એમણે ઘણો ખાધો છે. એમણે લખ્યું છે કે આ એસ.આર. ભટ્ટની વાત કરીને, વિષ્ણુ પ્રસાદ ત્રિવેદી એસ.આર. ભટ્ટના પ્રોફેસર સુરતમાં. તો ભટ્ટ સાહેબ એટલે કે એસ.આર. ભટ્ટ ના આવ્યા હોય તો આ ત્રિવેદી સાહેબ તે દિવસે ભણાવે નહીં, કે એસ.આર. આવે પછી વાર. એટલે કહેતા હતા કે વિષ્ણુ પ્રસાદ ત્રિવેદીના એસ.આર. ભટ્ટ ને એસ.આર. ભટ્ટના આ નિરંજન ભગત અને પછી એના વિદ્યાર્થી હું. મારે પણ આવું જ થતું હતું, પણ જુદા અર્થમાં થતું હતું. એ કહે છે કે પીરિયડ શરૂ થાય, સાહેબ તરત કે ભટ્ટ વિનોદચંદ્ર તમારી હાજરી પૂરી લીધી છે, હવે તમે વર્ગ બહાર જઈ શકો છો. તમે જો વર્ગની બહાર જશો તો હું આ બધાને સરખી રીતે ભણાવી શકીશ. ઇન્સ્પેક્શન હોય ને ત્યારે એને 2 દિવસની રજા મળે. બધા વિદ્યાર્થીને એક જ દિવસની રજા મળે, ઇન્સ્પેક્શનના બીજા દિવસ. એ કહે છે મને ઇન્સ્પેક્શનને દિવસે રજા. એ કે ઇન્સ્પેક્શનના આગલે દિવસે કે ભાઈ વિનોદ, આવતીકાલે ઇન્સ્પેક્શન છે, તમારે કાલે રજા, તમે કાલે આવશો નહીં. કારણ કે કેટલીક વાર એકવાર ભણાવતા હતા ઇન્સ્પેક્શનના દિવસે શિક્ષક ભૂગોળ, અને વિનોદભાઈ આમ ઊંચી આંગળી કરી, સાહેબ એક પ્રશ્ન છે. શું છે? તો કે સાહેબ તમે કહો છો કે આ પૃથ્વી ગોળ ગોળ આમ ફરે છે, તો આ અરબી સમુદ્ર ઢોળાઈ કેમ નથી જતો? હવે સાહેબે આવો તો વિચાર જ ક્યારેય કર્યો ન હોય. ઇન્સ્પેક્શનના દિવસે આવો પ્રશ્ન આવે તો એ મૂંઝાઈ જાય. એકવાર ભૂગોળના પીરિયડનું એક સંસ્મરણ કે અમારા એક સાહેબ બહુ ઉત્સાહી ભૂગોળ ભણાવે, બધા નકશા લઈ આવે, નકશા પાથરે, નકશો ટીંગાડે. એમાં એકવાર મને ઊભો કર્યો. એ કે કુંવર લખનઉ બતાવો નકશામાં. એટલે કે હું તો એકદમ આત્મવિશ્વાસથી ઊભો થયો, આમ તેમ જોઈને દિલ્હી ઉપર આંગળી મૂકી. એટલે સાહેબ કે કેમ, આ બધા હવે લખનઉ ત્યાં લઈ ગયા છે એમ લાગે છે? એટલે કોઈ પણ પહેલામાં એક સાહેબોના વખતમાં તોફાન કરવામાં પાછા બીજાને મદદ પણ એમને મળી રહેતી. કે અમારે રસિકો કરીને એક વિદ્યાર્થી હતો, જ્યારે ફી લે સાહેબ ત્યારે ક્લાસ ટીચર પીરિયડમાં ફી ઉઘરાવે અમુક તારીખે, તો રસિકો છે તે પરચુરણ લઈને આવે. મારી પેઢીના બધા જાણે છે કે એ વખતે એક કાણાવાળો પૈસો, ઢબુડી એટલે 2 પૈસા, 1 આનો, 2 આના, 4 આના, આવું પરચુરણ હતું. 8 આના ને રૂપિયો. તો રસિકો પરચુરણની ઢગલી કરે. 5 રૂપિયા ફી, પણ 5 રૂપિયાનો ઢગલો કરે. એટલે સાહેબ બધા ગણે. હવે એ ગણવામાં ઘણો બધો સમય જાય. અને પછી કે 4 આના ઓછા છે. અરે હોય નહીં સાહેબ, એમ કહીને પેલો રસિકો બાઈમાં 4 આના સંતાડ્યા નાખી દે અંદર, પાછો ગણે કે જો સાહેબ તમને ગણાવો. એ કહે છે રસિકાનું ફી ગણાય ત્યાં સુધીમાં પોણો પીરિયડ જતો રહે. એટલે અમે બધા રસિકાનો આભાર માનીએ. એક દિવસ એણે નક્કી કર્યું કે અમે મિત્રોએ કે આજે નિશાળ છૂટે ને પછી ગાઉં. એ કહે છે અત્યારે મને જેમ લેખક હોવાનો વહેમ છે એમ એ વખતે મને ગાયક હોવાનો વહેમ હતો. તો બધાએ નક્કી કર્યું કે વિનોદભાઈનો કાર્યક્રમ રાખીએ છૂટ્યા પછી. સાહેબને પૂછ્યું કે છૂટ્યા પછી અમે થોડી વાર અહીંયા રોકાઈએ ક્લાસમાં? સાહેબે હા પાડી. એટલે કહે છે કે મેં ગાયું અને આનંદ કર્યો, પણ 1-2 તોફાની વિદ્યાર્થીએ ટેબલ ઉપર ખુરશી, એના ઉપર ડસ્ટબિન અને બાલા સાહેબ કરીને શિક્ષક હતા એનું કાર્ટૂન દોર્યું. બીજે દિવસે ક્લાસ ખોલ્યો તો આ બધું જોવા મળ્યું. એટલે સાહેબે તેડાવ્યા અને ખબર પડી કે આ વિનોદ ભટ્ટભાઈ ગાતા હતા ત્યારે આ કાર્યક્રમ વખતે થયું છે. વિનોદભાઈને બોલાવ્યા, બોલો આ કોણે કર્યું? તો કે સાહેબ હું તો ગાતો હતો ને એટલે મને કંઈ ખબર નહીં, આંખો મીચીને ગાતો હતો.
એટલે પહેલાં કહે છે કે શ્રોતાઓની વેદના તમારાથી જોઈ જતી નહોતી એટલે આંખો મીચીને ગાતા હતા, બોલી જાઓ બોલી જાઓ. એટલે કે સાહેબ છત સામે જોઈને ગાતો હતો એટલે આ કોણે મૂક્યું એ ખબર નથી. એ કહે છે કે એક તમાચો એવો પડ્યો કે મારા જ્ઞાન તંતુઓ સક્રિય થઈ ગયા. એ કે બધાના નામ એક પછી એક યાદ આવવા માંડ્યા. મેં સાહેબને કહી દીધા અને નિશાળ છૂટ્યા પછી એ ત્રણેય જણાએ પછી મારી ધોલાઈ કરી. એટલે શાળાના આ બધા અને છતાં આ જે રમણભાઈ કાપડિયા જે હેડમાસ્તર હતા એ વખતે કહે છે કે અમારે ત્યાં શિક્ષકોને ફરજિયાત હતું, ટોપી પહેરવાનું ફરજિયાત હતું. એ ફરજિયાત કેમ થયેલું કે એકવાર છોકરાઓ કંઈક ધમાલ કરતા હતા અને હેડમાસ્તરે એકદમ દોડતા આવ્યા આ રમણભાઈ સાહેબ, અને એક છોકરો છે તે ત્યાં ટેબલ પાસે ઊભો હતો અને એને તમાચો મારી દીધો. પહેલો કે સાહેબ હું તો ટીચર છું. તો પછી નક્કી કર્યું કે આ તો ગોટાળો થાય બરાબર નહીં, એટલે પછી શિક્ષકોએ ટોપી પહેરવાની. પછી આ નવનિર્માણ આંદોલન ચાલ્યું ત્યારે આ ટોપી બંધ થઈ. પણ એ કહે છે કે રમણભાઈ છે એ છેક સુધી ટોપી પહેરતા હતા. પણ તમે જુઓ આ વિદ્યાર્થી આવો તોફાની વિદ્યાર્થી કે જે કુમારમાં મારી લેખમાળા ચાલતી હતી ત્યારે એક દિવસ આ રમણભાઈ કાપડિયા જે આચાર્ય એ મળી ગયા અને મારે ખભે હાથ મૂકીને કહ્યું કે કુમારમાં તમારી લેખમાળા નિયમિત વાંચું છું, બહુ સરસ લખો છો. વિનોદભાઈએ લખ્યું છે કે કોઈ મોટા વિવેચકે આમ કહ્યું હોત ને તો પણ જે આનંદ ન થાત ને એ આનંદ આ કાપડિયા સાહેબે આમ કહ્યું ને એનો થયો. અને પછી એમણે લખ્યું છે કે એમનું એક પુસ્તક છે આંખ આડા કાન. તો એણે લખ્યું છે કે આંખ આડા કાન એ કાપડિયા સાહેબને અર્પણ કર્યું છે. આમ લખીને આદરણીય શ્રી રમણભાઈ એચ કાપડિયા, યાદ છે સર, તોફાન કરવા બદલ મારા ઉપર નારાજ થઈને તમે એક દિવસ મને સ્કૂલમાં ઊભા રહેવાની સજા કરી હતી. પછી લખ્યું છે એ દિવસો ફરી પાછા મેળવવા આજે હું આ તોફાન કરી બેઠો છું, એમ કહીને એમણે અર્પણ કર્યું. એક સાહેબની વાત એમણે લખી છે કે એક સાહેબ છે તે ઘણા વ્યાસ સાહેબ એની અટક બહુ લાંબા હતા એટલે વ્યાસ લંબુ તરીકે ઓળખાય. બધા સાહેબોના નામ દરેક જમાનામાં આ તો બધું થતું જ હોય છે. તો એકવાર એ વ્યાસ સાહેબે એક છોકરાને માર્યો, 5મા ધોરણમાં કેમ ભણતો હતો એને, અને એ છોકરાનો મોટો ભાઈ 8મા ધોરણમાં ભણે. એટલે એ 8મા ધોરણમાં ભણે. એને લખ્યું છે કે ડેપ્યુટી, નામ ભૂલી ગયો છું પણ અટક એની ડેપ્યુટી હતી. એટલે આ મોટો ડેપ્યુટી મારી પાસે આવ્યો કે પેલા લંબુએ મારા ભાઈને માર્યો છે તો આપણે એને વધારે લાંબો કરી દઈએ. એટલે વિનોદભાઈ કે આ ચોક્કસ લંબાઈ વધારી આપીએ આપણે, એમ કહીને કે અમે 2 જણા ગયા, ડેપ્યુટી આગળ, હું પાછળ ઊભો હતો. તો પહેલાં એ ડેપ્યુટીએ સાહેબને પૂછ્યું મારા ભાઈને કેમ માર્યો. એટલે એણે કહ્યું કે તારા બાપને કેમ માર્યો એમ પૂછ્યું. એટલે સાહેબે કહ્યું મોટા બાપા, કારણ કે બાપના તારા બાપને કેમ, તો બાપનો આ ભાઈ મોટો, મોટા બાપા અહીં આવો બતાવો. અને ત્યાં ગયા તો સાહેબે એક તમાચો એવો માર્યો કે વ્યાસ આ ડેપ્યુટી 3-4 ફૂટ દૂર પડ્યો જઈને. એ કે છે એમના તમાચાના અવાજથી જ હું તો એકદમ વ્યાસ સાહેબની નજર નથી પડી અને હું મારા વર્ગમાં બેસી ગયો. એટલે સમગ્ર આ પ્રાથમિક શિક્ષણ દરમિયાન, માધ્યમિક શિક્ષણ દરમિયાન એમને આમ તોફાનોમાં રસ, ભણવામાં જરા પણ રસ ન પડે. એ કહે છે કે હું એસએસસી સુધી, એસએસસીમાં તો કંઈ પ્રમોશન હોય નહીં, તો કે એસએસસી સુધી હું ચડાવવાથી જ પાસ થયો છું.
એટલે કે મારા પ્રગતિ પત્રકમાં હંમેશા લખ્યું હોય ઊંચ, એટલે ઊંચે ચડાવ્યા છે. તો એ કહે છે મારા નંદુ મામા, સગા મામા એ સ્કૂલમાં શિક્ષક, એટલે પરિણામ આવવાનું હોય ને તો નંદુ મામા પ્રમોશનના નિયમોનો અભ્યાસ કરવા માંડે કે આમાંથી કયો નિયમ બરાબર લાગુ પડે તો ભાણો ઉપર જાય એમ. પણ SSCમાં પાસ થયા તો બરાબર 35% માર્ક. બિલકુલ એ કહે છે કે આ ચમત્કાર જો કે કશી ચોરી વગર, કશી મહેનત પહેલાં વગર હું 35% માર્કે ફૂલ્લી પાસ, પહેલી જ વાર જીવનમાં એ થયો. એટલે પછી એના બાઈએ કહ્યું એમના પિતાને, વિનોદભાઈના પિતાને, કે આપણે આ દીકરો પહેલી વાર પાસ થયો છે આટલા વર્ષોમાં, તો આપણે આઈસ્ક્રીમ પાર્ટી રાખીએ. તો એમના પિતા કે થોડી વાર રાહ જુઓ, પરિણામમાં કંઈ ફેરફાર ના થાય તો પછી કંઈક વિચારીએ. એ વિનોદભાઈએ લખ્યું છે આત્મકથામાં કે SSCનો છબરડો એવું હું આજે વાંચું છું ને તોય એમ બીક લાગે છે આપણી તો વાત નહીં હોય ને કંઈ. તો પછી એના પિતાએ સરસ કહ્યું, કે છે કે અત્યારે 35% એ પાસ થયો, આપણે એ ઉજવીએ એનો અર્થ શું થાય ખબર છે? એના 65% અજ્ઞાનની ઉજવણી કરી ગયા. પણ એ આ રીતે પાસ થઈને કોલેજમાં ગયા, અને કોલેજમાં પણ એના તો હું 2-3 પ્રસંગ કહીને પૂરું કરું કે કોલેજમાં પણ ચાલ્યું તો આવું જ તે. આનું આમ પહેલાં HLમાં દાખલ થવાનું હતું કોમર્સ કોલેજમાં. તો SV દેસાઈ સાહેબ પ્રિન્સિપાલ, તમે જુઓ આજે HL કોલેજ ઓફ કોમર્સનો જે રસ્તો છે એ SV દેસાઈ માર્ગ, એક જે આપણે ત્યાં દંતકથારૂપ પ્રિન્સિપાલો ને પ્રોફેસરો થઈ ગયા એમાંના એક આ દેસાઈ સાહેબ. એટલે એને જઈને કહ્યું મારે, તો કે છે કે આ માર્કે કોમર્સમાં અવાય જ નહીં, તમારે જવું હોય તો હું આર્ટ્સમાં, જોકે આર્ટ્સમાંય તમને આટલા માર્કે તો એડમિશન નહીં મળે, પણ હું ભલામણ કરું, પણ અહીંયા તો નહીં જ મળે. એ કે સાહેબ મારા પિતાજીની ઈચ્છા છે કે મારે કોમર્સમાં જ ભણવું. એટલે કે મને કોમર્સમાં માંડ એડમિશન મળ્યું. પછી એકવાર કંઈક તોફાન કર્યું તો દંડ થયો ₹5. એ વખતે આ 1956-57માં ₹5 નાની રકમ નહોતી, ₹10 મણ ઘઉં આવતા હતા. તો એ ₹5 ભરવા જતા હતા ઓફિસમાં, તો કોઈએ પૂછ્યું એના મિત્રે કે ક્યાં જાઓ છો? તો કે દેસાઈ સાહેબને ચાંદલો કરવા. હવે દેસાઈ સાહેબ બાજુમાં જ ઊભા થાય, એમનું ધ્યાન નહીં. બોલાવ્યા, ભાઈ ₹5 ચાંદલો શોભે નહીં, ચાંદલો તો ₹11નો જ હોય, એટલે હવે ₹11 ભરી આવજો. પછી કોમર્સ કોલેજમાં આમ ભણવામાં આમ પીરિયડમાં જરાય રસ ના પડે. એમાં બકુલ ત્રિપાઠી અને પુષ્કર ચંદ્રવાકર એમણે લખ્યું છે, અને બકુલભાઈ પોતે પણ કહેતા હતા, બકુલભાઈ આપણા સમર્થ હાસ્ય લેખક, અને એક વખત તો 92 મિનિટ બકુલ ત્રિપાઠી સાથે એવો એક એમના કાર્યક્રમમાં એણે 92 મિનિટ બધાને હસાવેલા, પણ પીરિયડમાં બકુલભાઈ હસાવે જ નહીં. એટલે એમણે લખ્યું છે કે આ ચંદ્રવાકર સાહેબ અને બકુલભાઈ કંટાળો આપવામાં બંને હરીફાઈમાં ઉતર્યા હોય ને એવું લાગે. અને એમાંય જો 2 પીરિયડ સાથે આવી જાય બેના, તો પછી મગજનું દહીં થઈ જાય. એટલે એમ કે એકવાર નક્કી કર્યું 2 પીરિયડ સાથે હતા કે આપણે કિંગ ક્રોસ કરીએ. અમુક નીકળે, કિંગ નીકળે તો આ બકુલનો ભાઈનો પીરિયડ ભરો, નહીં તો ચંદ્રવાકર સાહેબનો ભરો. તો કોઈએ કહ્યું કે પણ સિક્કો ઊભો રહે તો કે તો 2 પીરિયડ ભરવાના, બીજું આપણે તો નિયમ એટલે નિયમ. અને દુર્ભાગ્ય એવું જ, આમ સિક્કો જેવો ઉછાળ્યો ને ત્યાં બધી ઈંટો પડી હતી, સિક્કો ઈંટની વચ્ચે ઊભો જ પડી ગયો.
એટલે કે અમે બંનેના પીરિયડ ભરી દીધા. પણ કોમર્સમાં પછી તે વખતે અમે જ્યારે ભણતા હતા, હા, એટલે હું ને વિનોદભાઈ એક જ સાલમાં જન્મેલા, એટલે એક જ સાલમાં એસએસસી થાય. તો એ વખતે એફઆઈ જે કહેવાતું ને એ કોલેજ પરીક્ષા લે, એમાં કોઈ નાપાસ થતું જ નહીં. પણ ઇન્ટરમાં પછી તકલીફ, ઇન્ટર કોમર્સમાં 2 વાર નાપાસ થયા. 2 વાર નાપાસ થયા એટલે પછી આ જે રામાનંદ કોલેજ, એટલે અત્યારે HK આર્ટ્સ કોલેજ કહેવાય, યશવંત શુક્લ પ્રિન્સિપાલ, એમાં દાખલ થયા. તો પછી એડમિશન તો મળી ગયું કોમર્સમાંથી આર્ટ્સમાં. અને એ કહે છે કે એકવાર ટેંગસે સાહેબનો એક પીરિયડ હતો, અંગ્રેજીના પ્રોફેસર. એ વખતે કે મારો સાળો અનિલ, પછી કહે છે એ વખતે સાળો નહોતો, સાળો થવાનો પ્રયત્નો કરતો હતો, એ એની બહેનના વખાણ કરતો હતો. એટલે ટેંગસે સાહેબ ભણાવતા હતા. તો કહે છે કે મેં એમ કહ્યું કે હમણાં નહીં, પીરિયડ પૂરો થાય પછી વાત કરીએ, પણ પહેલાં સાંભળી ગયા. એટલે એણે વિનોદભાઈને ઊભા કર્યા. એ કે શો યોર આઈડેન્ટિટી કાર્ડ. એટલે વિનોદભાઈ કે ભાઈ આપણે તો હાઈસ્કૂલમાં એવું શીખ્યા કે શો એટલે બતાવું, એટલે આમ દૂરથી બતાવ્યું. એટલે સાહેબ એકદમ ગુસ્સે થઈ ગયા, કાઢી મૂક્યા બહાર. પછીના પીરિયડમાં એ બેઠા હતા પીરિયડ ભરવા. તો લખ્યું છે એમણે કે 3 પ્રોફેસરો, 3 કારકુન ને 2 પટાવાળા એ આવ્યા, અને આવીને મને એમની મદદથી મને આચાર્યની ઓફિસમાં લઈ જવાયો. આ બધાની મદદ. યશવંતભાઈએ પૂછ્યું કે બોલો, તમે મારા પ્રોફેસરનું અપમાન કર્યું, તમારે શો યોર આઈડેન્ટિટી, તમારે એને આઈડેન્ટિટી કાર્ડ આપવું જોઈએ. તો હવે એ પ્રોફેસર એવું કહે છે કે કાં તો ને આ વિદ્યાર્થી નહીં કોલેજમાં, ને કાં તો હું નહીં, બોલો મારે શું કરવું. એટલે વિનોદભાઈએ કહ્યું કે જો સાહેબ, તમે પ્રોફેસરને જ રાખો, કારણ કે એમના જેવું અંગ્રેજી ભણાવતા મને નહીં આવડે. વિનોદભાઈને એમ હતું કે યશવંતભાઈ આ મજાકથી ખુશ થઈ જશે અને કહેશે કે જાઓ માફી માગી લો ને બેસી જાઓ. પણ યશવંતભાઈ કે તમારે હવે હવા ફેરની જરૂર છે, તમે બીજી કોલેજમાં જાઓ અને હું તમને નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ કાઢી આપું. અને આ વિનોદની નજરેમાં યશવંત શુક્લના પહેલાંમાં આ પ્રસંગ લખ્યો છે. એટલે આ ઉર્વિશભાઈએ કહ્યું ને, વિનોદની નજરે એ ઉર્વિશભાઈએ બરાબર કહ્યું કે એવા જ નિબંધો છે કે જેમાં જે કંઈ ઘટના લખી હોય ને, જો કે વિનોદભાઈ તો કહે જ છે કે આ પ્રમાણે જ બન્યું હતું, પણ યશવંતભાઈ મજાકમાં કહેતા હતા કે આ વિનોદભાઈનું કન્સ્ટ્રક્ટિવ ટ્રુથ છે, આ એમણે પોતે સર્જેલું છે. પણ એમણે ધારો કે એમણે વિનોદભાઈ તો કહ્યું જ કે આ પ્રમાણે જ બન્યું છે, પણ ન બન્યું હોય તો ઉર્વિશભાઈએ કહ્યું ને આ બની શકે એવું છે, વિનોદભાઈ માટે બની શકે એવું છે ને યશવંતભાઈ માટે બની શકે. પણ ત્યાંથી પાછા બીજી આર્ટ્સ અને લો કોલેજ, લો સોસાયટીની કોલેજ, ત્યાં દાખલ થયા. અને ત્યાંનો એક પ્રસંગ કહીને વાત પૂરી કરું કે પહેલે દિવસે હવે બીજી કોલેજમાંથી આવેલા અડધેથી, તો એક સિંઘ સાહેબ કરીને અંગ્રેજીના પ્રોફેસર હતા, એને લાગ્યું કે આ કોઈ બહારનો વિદ્યાર્થી તોફાન કરવા બેઠો, એટલે એની ચોપડીઓ ફગાવી દીધી ને બહાર કાઢી મૂકી. એ કે હું આમ બહાર જતો હતો ને, ત્યાં એક હિન્દીના પ્રોફેસર શુક્લ સાહેબને લાગ્યું કે આ છોકરો અહીં તોફાન કરવા આવ્યો છે, એટલે એને મને પડકાર્યો ઊભો રહે. એટલે કે હું દોડવા માંડ્યો તો સિંઘ સાહેબ, પેલા શુક્લ સાહેબ મારી પાછળ દોડવા માંડ્યો. અને વિનોદ જાની વર્ગનો પ્રતિનિધિ પીતપીયુ પાનેદાર, તો એ પણ દોડવા માંડ્યા. પછી આમણે લખ્યું છે કે આ સિંઘ સાહેબનો હું આભારી છું કે મને વિનોદ જાની જેવો મિત્ર તે દિવસે મળ્યો. તો આ રીતે સમગ્ર
કોલેજમાં. અને ભગત સાહેબના ધારો કે ભગત સાહેબ માટે હા કદાચ વિનોદ ભટ્ટ જ લખી શકે, અને ભગત સાહેબનો આ રીતે પરિચય પણ એ જ આપી શકે. તો ભગત સાહેબ એકવાર લાઇબ્રેરીમાં હતા, પછી લખ્યું છે વિનોદભાઈએ કે લાઇબ્રેરિયનને ભગત સાહેબ લાઇબ્રેરી એટલે શું એ સમજાવતા હતા. અને ત્યાં એક સિંધુ સાગર નામનો વિદ્યાર્થી એણે વિનોદભાઈને પૂછ્યું કે આ ભગત સાહેબ શું સમજે છે પોતાને એના મનમાં. તો વિનોદભાઈ કે ચાલો આપણે ભગત સાહેબને જ પૂછીએ. અને ભગત સાહેબ આગળ જઈને કે સાહેબ આ સિંધુ સાગર એ પૂછે છે કે ભગત સાહેબ એના મનમાં શું સમજે છે. એ કહે છે તરત ભગત સાહેબે લાઇબ્રેરિયનને પડતો મૂકીને સિંધુ સાગરને જાળ્યો. એટલે કે અમે નીકળી ગયા. 2 પીરિયડ ભરીને આવ્યા ને ત્યારે પણ પેલો સિંધુ સાગર જવા દો સાહેબ જવા દો. અને ભગત સાહેબ સમજાવી રહ્યા હતા કે પોતે શું છે એ. તો આ રીતે પણ ભગત સાહેબ માટે બહુ જ આદરપૂર્વક અને એમણે લખ્યું છે. અને છેક સુધી એમને ભગત સાહેબ માટે એવો જ આદર હતો છેક સુધી. આ પરિષદમાંથી એમણે રાજીનામું આપ્યું, તો એ રાજીનામું આપવાનો કાગળ હતો એમાં ભગત સાહેબની સહી હતી. અને વિનોદભાઈ કશું જ પહેલાં વગર ભગત સાહેબની સહીને આદર આપવા માટે એમણે રાજીનામું આપી દીધું, કોઈ જાતના ખુલાસા વગર. એ ટ્રસ્ટી હતા પરિષદના. તો આવું એક વિલક્ષણ વ્યક્તિત્વ. એમની આત્મકથા એ આવી નિખાલસ આત્મકથા અને હાસ્યરસથી ભરપૂર આત્મકથા. તારક મહેતાની આત્મકથા આમ પહેલી આત્મકથા ગણાય હાસ્યરસની, પણ એમાં તારકભાઈએ ગંભીર ઘણું લખ્યું છે. સરસ છે બધું, પણ ગંભીર ઘણું છે. પણ આ એવા રે અમે એવા એની પછી લખાયેલી આત્મકથા છે, પણ એ સાદ્યંત હાસ્યરસની આત્મકથા છે. અને છતાં એમાં વિનોદભાઈ, એનું કુટુંબ જીવન આ બધું જ આમ સરસ રીતે પ્રગટ થાય છે. તો આવા એક ઉત્તમ સર્જક, ઉત્તમ મિત્ર, ઉત્તમ વ્યક્તિ, એને આજે આપણે સંભાળવા ભેગા થયા મનીષભાઈના સૌજન્યથી. અને એ બધાએ પોતપોતાના માધવભાઈએ ઉરાંગ ઉટાંગની વાત કરીને એ હું, નિરંજન ત્રિવેદી, વિનોદભાઈ બધાને માધવભાઈ લઈ ગયા હતા. તો નિરંજન ત્રિવેદી જ્યોતિષ જાણે, તો એણે છે ને પેલા ઉરાંગ ઉટાંગે આમ કંઈક જાડે પેલા પાંજરામાંથી આમ કંઈક હાથ લાંબો કર્યો ને, એટલે નિરંજન ત્રિવેદી કે એ ઓસ્ટ્રેલિયાથી આવ્યા હતા ઉરાંગ ઉટાંગ. માધવભાઈએ પછી એમની નવલકથામાં પણ આ લખી. તો એ હાથ લાંબો કર્યો ને એટલે નિરંજન ત્રિવેદી કે વિદેશ યોગ ચોખ્ખો દેખાય છે. પણ આ બધું ઘણો આનંદ કર્યો એમની સાથે, વર્ષો સુધી આનંદ કર્યો, વર્ષો સુધી નિયમિત વાતો કરી. એટલે આમ વિનોદભાઈ જતા રહ્યા છે, પણ એ જતા રહેવાના નથી ક્યારેય. હમણાં છેલ્લો એક પ્રોગ્રામ રાખેલો ત્યારે વિક્રમભાઈએ સરસ સુજાડેલું કે પ્રમુખ તરીકે વિનોદભાઈને રાખેલા. અને વિનોદભાઈની છબી એટલે કાર્ટૂન, નિર્મિશ ઠાકરે દોરેલું કાર્ટૂન એ પ્રમુખની ખુરશી ઉપર રાખેલું અને એવી રીતે એક કાર્યક્રમ કરેલો. એટલે વિનોદભાઈ સદાય આપણી સાથે. આપણે કહ્યું ને કે વિનોદ હજી જન્મ્યો જ નથી, પણ વિનોદ જન્મ્યો, પણ વિનોદ કદી મરતો નથી.